છે હીલિંગ. વોટ ઇઝ હીલિંગ? હીલિંગ એટલે રૂઝાવું. ઓકે, ભૂતકાળમાં ઘણી બધી એવી બાબતો બની હોય, ઘણી બધી એવી ઘટનાઓ અથવા તો અનુભવ થયા હોય જેને લઈને આપણને ઊંડા ઘાવ હજી સુધી પણ આપણી અંદર, રાઈટ, જે રૂઝાતા ન હોય, વારંવાર યાદ આવતા હોય. કોઈ વ્યક્તિએ કંઈક હર્ટ કર્યું છે, દગો દીધો છે, બિટ્રે કર્યું છે, એ વ્યક્તિ આપણને વારંવાર યાદ આવે છે. ફક્ત યાદ નથી આવતું, એને યાદ કરીને આપણી અંદર નેગેટિવ ઇમોશન્સ પણ ઝરતા હોય છે. હે, ગુસ્સો આવે, ઇરિટેશન આવે, ફ્રસ્ટ્રેશન આવે, પછી પોતાની ઉપર ગુસ્સો આવે, અરે મેં એની પર ભરોસો જ કેમ કર્યો, પોતાની અંદર પોતાની ઉપર ગુસ્સો આવે. પાસ્ટમાં કંઈક ન કરી શક્યા હોય એને માટે ગિલ્ટ હોય, વસવસો રહી ગયો હોય. આ બધી જ વસ્તુ, આ બધા જ અનુભવો જે છે આપણી અંદર નેગેટિવ ઇમોશન્સ પેદા કરે છે જ્યારે આપણે વારંવાર યાદ કર્યા કરીએ છીએ. અને આ જ નેગેટિવ ઇમોશન્સ આપણને ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં ડેમેજ ક્રિએટ કરે છે ઓન અ સેલ લેવલ. ઓકે, આપણા જે કોષ છે શરીરના, ત્યાં જેને ડેમેજ ક્રિએટ કરે છે એન્ડ વી ડોન્ટ ઇવન રિયલાઇઝ. આપણને એવું લાગે છે કે આપણે ફક્ત ભૂતકાળને યાદ કરીએ છીએ, બટ એવું નથી. વી આર, એવરી ઇમોશન, નેગેટિવ ઇમોશન ઇઝ ડેમેજિંગ યોર સેલ. અને પછી આપણે અમુક એજ થાય એટલે ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ ચાલુ થાય છે. ગૂંઠણમાં દુખાવો થાય છે, આર્થરાઇટિસ થાય છે, અથવા તો ઘણા લાઈફ થ્રેટનિંગ ડિસીઝીસ પણ આપણને થતા હોય છે. વાય? બિકોઝ બહુ સમય સુધી આપણે આ બધા નેગેટિવ ઇમોશન્સને આપણી અંદર સપ્રેસ કર્યા છે, અને એ જ આપણા શરીરમાં આડઅસર કરે છે. એવું ન થાય તેના માટે વી નીડ ટુ સ્ટાર્ટ હીલિંગ ટુડે. આ જ બધા ઇમોશન્સને આજથી જ રૂઝાવાની શરૂઆત થવી જોઈએ. ઓકે, આપણે અહીંયા એક પાવરફુલ હીલિંગ થેરાપી કરીએ છીએ, હોઓપોનોપોનો એનું નામ છે. અને એ એક હવાઈન હીલિંગ થેરાપી છે. અમેરિકામાં હવાઈ નામનો એક ટાપુ છે, ત્યાં આગળ આ હીલિંગ થેરાપી ખૂબ જ પ્રચલિત થઈ અને પછી એને હવાઈન હીલિંગ થેરાપી કહેવાય છે. ઇટ્સ વેરી પાવરફુલ, કારણ કે લાઈફમાં કોઈ પણ નકારાત્મકતા ચાલી રહી હોય, રિલેશનશિપમાં છે, હેલ્થમાં છે, કરિયરમાં છે, વોટ એવર ઇટ ઇઝ, મની છે, કે વોટ એવર ઇટ ઇઝ, તમે આ હીલિંગ થેરાપી દ્વારા એ વસ્તુને હીલ કરી શકો છો. ઓકે, એ વસ્તુને લઈને જે નકારાત્મક ઇમોશન્સ આવે છે એને તમે હીલ કરી શકો છો. ઓકે, આ હીલિંગ થેરાપીમાં 4 પાવરફુલ ફ્રેઝીસ વપરાય છે, વિચ ઇઝ આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. ઓકે, તમે તમારા વિડીયોઝ ઓન કરી શકો છો બધા. ઓકે, આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. આ 4 પાવરફુલ ફ્રેઝીસ છે. કરેક્ટ? અને આ જે હીલિંગ થેરાપી છે એ 2 પિલર્સ ઉપર અડગ ઊભી છે. એના 2 સ્ટ્રોંગ પિલર્સ છે કે જ્યારે પણ આપણે આ હીલિંગ થેરાપી કરીએ, આપણને એવું જોઈએ છે કે મારી અંદર આ નકારાત્મક લાગણી છે એ મારે હીલ કરવી છે. ઓકે, ઇન ધેટ કેસ વોટ વી વિલ ડુ, we will take 100% responsibility of that particular emotion. Okay? ઘણી વખત આપણે શું કરતા હોય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ્સ અ હ્યુમન નેચર, આપણી સાથે કાંઈ ખરાબ થાય તો આપણે શું કરીએ છીએ, બીજા લોકો પર બ્લેમ નાખી દઈએ છીએ. આને લઈને મારી લાઈફ હતી, આને મારી સાથે આવું કર્યું એટલે આવું થયું મારી સાથે, આ જ્યારથી મારી લાઈફમાં આવ્યું ત્યારથી મારા નસીબ ખરાબ થઈ ગયા. We do that, right? Agree or not? I pay for agree if you agree. એક વિક્ટિમ માઇન્ડસેટથી જીવતા હોય છે કે હું તો બધું બરાબર કરું છું, પણ સામેવાળી વ્યક્તિને લઈને મારી લાઈફમાં પ્રોબ્લેમ થાય. ઓકે, જો તમારે એ વસ્તુને હીલ કરવી હશે ને, નકારાત્મક ઇમોશનને હીલ કરવા હશે, યુ વિલ હેવ ટુ ટેક 100% રિસ્પોન્સિબિલિટી. 100% જવાબદારી લો કે આ સિચ્યુએશન ક્યાંક ને ક્યાંક મારા વિચારોને લઈને ઊભી થઈ છે. કારણ કે એમ કહેવાય છે કે અવર લાઈફ ઇઝ અવર મિરર. આપણી લાઈફમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ આપણા સબકોન્શિયસ માઇન્ડનું રિફ્લેક્શન છે. અને સબકોન્શિયસ માઇન્ડમાં
દિવસમાં લાખો વિચાર આવે છે, હે ને? આપણને દરેક વિચાર ધ્યાનમાં આવે કે યાદ રહેવું જરૂરી નથી, પણ ક્યાંક ને ક્યાંક કોક વિચાર એવો હતો જેને લઈને આ સિચ્યુએશન સર્જાય. ધેટ ઇઝ ધ રીઝન યુ હેવ ટુ ટેક 100% રિસ્પોન્સિબિલિટી. સેકન્ડ, જે વ્યક્તિ અથવા તો જે સિચ્યુએશન માટે આપણે હોપોનોપોનો કરી રહ્યા છે એને આપણે ભરપૂર પ્રેમ અને માફી આપીશું. કોઈ વ્યક્તિ પ્રત્યે તમને અણગમો છે, એને યાદ કરીને તમને ગુસ્સો આવે છે, ફાઇન, પણ આ હિલિંગ થેરાપી કરતી વખતે એને આપણે પ્રેમ અને માફી મોકલીશું કે કદાચ એની લાઈફમાં એવી સિચ્યુએશન હશે અથવા તો એના કોક કર્મને લઈને આ સિચ્યુએશન ઊભી થઈ, મારી સાથે પણ આવું બન્યું, ચલ હું તને માફ કરું છું. ફોરગિવનેસ ઇઝ ધ કી ટુ મૂવ ફોરવર્ડ ઇન લાઈફ. ઓકે, ફોરગિવ એન્ડ ફોરગેટ. માફ કરો, ભૂલો અને આગળ વધો. એઝ સિમ્પલ એઝ ધેટ. જો આ બે વસ્તુ તમે અપનાવી લેશો, 100% જવાબદારી અને એક ફોરગિવનેસ, તો યુ વિલ એબલ ટુ મૂવ અહેડ ઇન લાઈફ વેરી સ્મૂથલી. જતું કરો, લેટ ગો, ઇટ્સ ઓકે, થઈ ગયું. નાવ યુ હેવ અ પાવરફુલ ટૂલ કે તમે તમારી નકારાત્મકતાને ઓવરકમ કરી શકો. એ જે ગુસ્સો હતો અંદર, જે ઇરિટેશન છે, જે પણ નકારાત્મક ઇમોશન છે, એને તમે હીલ કરી શકો. સો યુઝ ધીસ ટૂલ ટુ ધ ફુલેસ્ટ. સૌથી વધારે ઉપયોગ કરો આ ટૂલનો. તમારા આ ઇમોશન્સને હીલ કરો, ક્યોર કરો, અને પછી જુઓ એના મેજિકલ રિઝલ્ટ્સ. આપણી કમ્યુનિટીમાં જેટલા પણ લોકો હીલિંગ કન્સિસ્ટન્ટલી કરે છે, તો અનધર થિંગ ઇઝ હીલિંગ ઇઝ અ કન્સિસ્ટન્ટ પ્રોસેસ. એક વખત કર્યું, દર ગુરુવારે અહીંયા કર્યું, એવી રીતના નહીં. એક વખત તમને ખ્યાલ આવી જાય, ઢબ બેસી જાય કે કઈ રીતના તમે કરી શકો, યુ હેવ ટુ ડુ ઇટ એવરી સિંગલ ડે. કારણ કે એક વસ્તુમાં એક જ વખત કરવામાં આ બધા જે ડીપ રૂટેડ ઇમોશન્સ છે એ હીલ થશે નહીં. ઇટ ટેક્સ ટાઈમ. ઓકે, આપણે અહીંયા 4 વસ્તુ માટે કરીએ છીએ. એના સિવાય તમે કોઈ પણ માટે, કોઈ પણ રીઝન માટે, કોઈ પણ બાબત માટે તમે આ હોપોનોપોનો કરી શકો. અહીંયા આપણે 4 વસ્તુ માટે કરી છે. વન ઇઝ our relationship with our father, our relationship with our mother. કોઈ થર્ડ પર્સન, ત્રીજી વ્યક્તિ જે આપણને પરેશાન કરે છે જ્યારે એની વારામાં વિચારીએ. અને ફોર્થ ઇઝ સેલ્ફ હોપોનો, પોતાને માટે. ઓકે, એવરી થર્સડે, દર ગુરુવારે એક વ્યક્તિ અથવા તો એક ટોપિક પર આપણે હોપોનોપોનો કરીએ છીએ. આ સિવાય તમે આ સિવાય તમે હેલ્થ માટે, કરિયર માટે, મની માટે, બધા માટે કરી શકો. ઓકે, આજે આપણે કરીશું એક ત્રીજી વ્યક્તિ માટે જે આપણને હેરાન કરી રહી છે, પરેશાન કરી રહી છે. એને કદાચ ખબર પણ નથી કે એને તમારી લાઈફમાં આટલી મોટી ઇમ્પેક્ટ ક્રિએટ કરી છે. ઓકે, એની સાથે શું બન્યું હતું, કઈ સિચ્યુએશન થઈ હતી જેને લઈને તમે હજી પણ પરેશાન છો, એ યાદ કરી એ લાગણીઓને ઉપર આવવા દેશું અને પછી એ લાગણીઓને હીલ કરશું. ઓકે, એવરીવન કમ ઇનટુ અ કમ્ફર્ટેબલ મેડિટેટિવ પોઝિશન. ઓકે, મીનવાઇલ તમે યાદ કરી શકો છો તમારે કઈ સિચ્યુએશનને હીલ કરવી છે. ઓકે, શું થયું હતું, કઈ રીતના થયું હતું, અને કયું ઇમોશન છે જે તમને હજી પણ પરેશાન કરે છે. ઓકે, થિંક અબાઉટ ઇટ. હું તમારી સાથે ત્યાં સુધી મ્યુઝિક પ્લે કરી લઉં છું. ટટ્ટાર બેસો, તમારું બેક સ્ટ્રેટ, અને આંખો બંધ કરીને એ સિચ્યુએશનને યાદ કરવાનો પ્રયત્ન કરો. Okay, sharing the music.
મ્યુઝિક ઇઝ ઓન. ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ કરો. ફીલ કમ્પ્લીટલી રિલેક્સ. એકદમ રિલેક્સ થઈ જાઓ. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. શ્વાસ વડે આપણે પોતાની સાથે કનેક્ટ કરીશું. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. યાદ કરો એ સિચ્યુએશન જે તમે આજે હીલ કરવા માંગો છો. કોઈ ત્રીજી વ્યક્તિ સાથે એવો કોઈ બનાવ બન્યો હોય, એવી કોઈ ઘટના ઘટી હોય. એ થયું હતું વર્ષો પહેલા કદાચ, પણ આજ સુધી તમારા માઇન્ડમાં એ ઇન્સિડન્ટ ફ્રેશ છે, એકદમ તાજો. કારણ કે તમે એને રોજ યાદ કરો છો, વારંવાર યાદ કરો છો. અને યાદ કરીને રિપીટેડલી નકારાત્મક લાગણીઓને અનુભવ કરો છો. એક સંકલ્પ લો મનમાં કે આજે છેલ્લી વખત છે કે તમે આ ઇન્સિડન્ટ યાદ કરી રહ્યા છો. %100 જવાબદારી લો મનોમન કે કદાચ ક્યાંક તમારા સબકોન્શિયસ વિચારોને લઈને આ આખો ઇન્સિડન્ટ ઊભો થયો. અને વ્યક્તિ તરફ, એ સિચ્યુએશન તરફ તમે ભરપૂર પ્રેમ અને માફી મોકલી રહ્યા છો. એ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે છે, તમારા ફેમિલી, નજીકની, દૂર, પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, કોઈ પણ વ્યક્તિ. એમનું નામ લેવાનું છે અને પછી આપણે હીલિંગ થેરાપીની શરૂઆત કરશું. દરેક સેન્ટેન્સ તમારે મારી પાછળ રિપીટ કરવાનું છે. ઓકે? એમનું નામ લઈને મારા પછી રિપીટ કરો. આઈ એમ સોરી. આઈ એમ સોરી કે આપણા બંનેની લાઈફમાં આ ડિફિકલ્ટ સિચ્યુએશન સર્જાઈ. આઈ એમ સોરી કે મેં આ સિચ્યુએશનનો બધો જ દોષ તમને દીધો અને તમને જ બ્લેમ કર્યું. એમનું નામ લઈને આઈ એમ સોરી, પણ હવે હું સમજુ છું કે આ સિચ્યુએશનને આકર્ષિત કરવા માટે હું પણ ઇક્વલી જવાબદાર છું. એમનું નામ લ્યો ફરી એકવાર. પ્લીઝ ફોરગીવ મી કે મારા ભાગની જવાબદારી મેં અત્યાર સુધી ના લીધી. પ્લીઝ ફોરગીવ મી કે અત્યાર સુધી હું આ ગુસ્સાને, આ નકારાત્મકતાને, ગ્રજને પકડીને બેઠી રહી. આજે હું યુનિવર્સને થેન્ક યુ કહેવા માંગુ છું. થેન્ક યુ યુનિવર્સ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ અનુભવે મને ખૂબ જ મોટી શીખ આપી છે. અંદર ખૂણે મને પણ ખબર છે કે મારા વિકાસ માટે આ શીખ જરૂરી હતી.
થેન્ક યુ યુનિવર્સ મને આ શીખ આપવા માટે. ફરી એ વ્યક્તિનું નામ લઈને બોલો. આપણા વચ્ચે જે પણ ફરિયાદ છે, મનમુટાવ છે, નેગેટિવિટી છે, એ બધું જ હું આજે અત્યારે જતું કરું છું.